નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વીએમસીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓ માટે એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. દબાણ શાખામાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા એક કર્મચારીને ફરજ દરમિયાન અકસ્માત નડ્યો હતો, જેની પાલિકાના કોઈ અધિકારીએ મદદ કરવાની તો ઠીક, પરંતુ ખબર પૂછવાની પણ તસ્દી ન લીધી હોવાના પરિવારે આક્ષેપો લગાવ્યા છે. વીએમસીની દબાણ શાખામાં છેલ્લા 18 વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા ગોપાલ રબારી સાથે ગત 23 માર્ચના રોજ એક દુર્ઘટના ઘટી હતી. ફરજ દરમિયાન પાલિકાની દબાણ શાખાની ટ્રક પરથી તેઓ અચાનક પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબોએ ઓપરેશનની સલાહ આપી છે, જેનો અંદાજિત ખર્ચ 4 થી 5 લાખ રૂપિયા જણાવવામાં આવ્યો છે. એક તરફ આર્થિક ભીસ અને બીજી તરફ પાલિકા તંત્રની ઉદાસીનતાને કારણે પરિવાર ભાંગી પડ્યો છે. પરિવારનો આરોપ છે કે અકસ્માતને આટલા દિવસો વીત્યા છતાં પાલિકાના કોઈ જવાબદાર અધિકારી તેમને જોવા કે આર્થિક મદદ કરવા માટે હોસ્પિટલ પહોંચ્યા નથી. ચાલુ જોબ ઉપરથી આજે 3 દિવસ થયા. ચાલુ ગાડી એમનું પેલું ટ્રક આવે ને એમાંથી ચાલુ ગાડીએ ઝાડમાં કંઈક પેલા ઉપર ભરેલો ને સામાન, એ ઝાડમાં ફસાઈ ગયો ને એમાંથી પેલો ડ્રાઈવરનો ડ્રાઇવિંગ ઉપરથી કાબુ ગુમાવે એમાં ગાડી અથડાઈ એટલે આ પડ્યા નીચે ચાલુ ટ્રકમાં. તેમને વાગેલું વધારે છે. ઓપરેશનનો ખર્ચો 4-4.5 લાખ ડૉક્ટર કહે છે. તો આ લોકો કોઈ જોવાય નહીં આવતા, કોઈ મને મોટો મેન સાહેબનો કોઈ નંબર નહીં આપતા ને કોઈ અધિકારી કોઈ મળવા નહીં આવ્યું. આ તે દિવસ પડ્યા ને તે દિવસ ફોટા પાડીને ગયા છે તે જોબ ઉપરથી, પણ આવા જે ઓપરેશન કાલે છે તો કંઈ અમને સહાય મળે એવું કરો. આજે તમે કઈ લઈને આવ્યા છો? આજે અમે હોસ્પિટલ આશીર્વાદ હોસ્પિટલમાંથી લઈને આવ્યા છે. કાલે ઓપરેશન છે મારે. આજે કંઈ મદદ મળે એવું કંઈ કરો તમે બધા. ક્યાં લઈને આવ્યા છો? માર્કેટ. હા, એ અમે આ મદદ માટે જ આવ્યા છે કે મારા છોકરા નાના છે, ઘરમાં કોઈ કમાવનારું નથી, જે છે આ જ છે. મારી એટલી બધી પોઝિશન છે ને આ પગાર જ મારો 11,000 પગાર આવતો હતો. બધાને જાણ કરી પણ કોઈ આવતું જ નહીં ને, કોઈ આવતું જ નહીં ને. બધાય જાણે છે ને જે કોન્ટ્રાક્ટર છે એને ફોન કરીએ છે તો ફોન સ્વિચ ઓફ આવે છે. શું માંગ છે તમારી? હા, અમારી માંગ એવું કે આ ખર્ચો અમને આલી દે. બીજી તરફ દબાણ શાખાના અધિકારી પર ગોપાલ રબારીના પરિવારજનો દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોને નકારવામાં આવ્યા છે. અમે સતત તેમના સંપર્કમાં રહ્યા છીએ એવો રાગ દબાણ શાખાના અધિકારીએ આલાપ્યો હતો. એ કર્મચારીનો અકસ્માત થયો હતો ને ત્યારબાદ 3 દિવસ હોસ્પિટલ હતો, પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ પણ સહાય નહીં મળી, એના કારણે પરિવારજનો અહીંયા આવે. શું કહેવાય? નહીં, એવું નથી. એ કોન્ટ્રાક્ટના કર્મચારી છે અને કોન્ટ્રાક્ટર દ્વારા તરત ત્યાં ઈએસઆઈસી નંબર સાથે એને ત્યાં ઈએસઆઈસી દવાખાના માટેનું ઇન્ટરવેન્શન પણ કર્યું હતું. અમારા દબાણ અધિકારી પણ સંપર્કમાં હતા, સતત એમાં જોડે હતા, પરંતુ તેમના પરિવાર દ્વારા એવું કહ્યું કે ભાઈ અમે પ્રાઇવેટમાં એને લઈ જવા માગીએ છીએ, એટલે એ પ્રાઇવેટમાં લઈ ગયા હતા. ઈએસઆઈસી નંબર ને બધું જ છે અને એ પણ એના તેમ છતાં પણ અત્યારે અહીંયા આવ્યા હતા. તો અત્યારે સિક્યુરિટી એજન્સીના એના જે ઓફિસર છે એમને પણ ત્યાં જોડે મોકલવામાં આવ્યા છે. ના, દબાણ અધિકારી ચિરાગ શાહ સતત સંપર્કમાં હતા અને એમણે પણ એજન્સીનો સંપર્ક કરીને કોઓર્ડિનેશન કરીને કર્યું હતું, પરંતુ તે એમને જણાવ્યા પ્રમાણે એવું કહ્યું કે ભાઈ ત્યાં એ લોકો ઈએસઆઈસીના દવાખાનામાં એ નથી કરવા માગતા. નિયમ મુજબ જે ઈએસઆઈસી ને પીએફ કપાતો હોય છે અને ઈએસઆઈસીનો નંબર પણ આપવામાં આવેલો અને એ આધારે એને ઈએસઆઈસીના દવાખાનામાં લઈ જવામાં આવે, પણ તેમના કુટુંબીજનો દ્વારા એવું કહ્યું કે ભાઈ પ્રાઇવેટમાં લઈ જાઓ તેવું મને દબાણ અધિકારીએ કહ્યું હતું. પણ તેમ છતાં અત્યારે એમને અધિકારીને જોડે મોકલ્યા છે એમના સિક્યુરિટી એજન્સીના અધિકારીઓના ફોન નંબર બંધ હતા. ખાસ કરીને તમારા ઉપર આક્ષેપ છે કે મંગેશ જયસ્વાલ એવું કહે છે કે જે કરવું એ કરી લો. કર્યું એ ખોટું એ છે. અમે તરત જ અમે જ્યારે ઇન્સિડન્ટ થયું ત્યારે જ અમે તરત અમારા દબાણ અધિકારીને સૂચના આપી હતી અને દબાણ અધિકારી એના સંપર્કમાં જ હતા. એવું કોઈ બાબત જ નથી. જે કોન્ટ્રાક્ટર છે અમદાવાદના, જે લોકો પણ ધમકી આપે છે કે ભાઈ નોકરીમાંથી કાઢીશું પણ ઘરે એને પણ મારીશું, એવા એક્સેપ્ટ કરવામાં આવી રહ્યા છે. ના, એવું કોઈ બાબત મને ધ્યાનમાં નથી અને એવું કંઈ હશે તો અમે તરત એમાં ઇન્ટરવ્યુ કરીશું. એવું કંઈ હોય જ ન શકે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.